જો તમને એમાં કે અમારી શેટીનું ગાદલું ક્યાં ગયું? આવી ગયું ગાદલું સાહેબ? હે આવ્યું? તો મિત્રો જો અમારું છે ને ગાદલું આવી ગયું શેટીનું. કાં ધારા? હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? ફરીવાર સ્વાગત છે તમારું મારા મસ્ત મજાના એક નવા બ્લોગમાં. ને અત્યારે જો આપણે છે ને મસ્ત મજાનો બ્લોગ ચાલુ કરી દીધો છે. અને જો આજ આપણે છે ને હાંજકના બ્લોગ ચાલુ કર્યો. અને મિત્રો અત્યારે છે ને 5:30 વાગી ગયા છે. અને જો અમારે હીરબેન ને ધારાબેન આવી ગયા છે. ને જો ધારાબેન અત્યારે નાસ્તો કરે છે. કાં ધારા? ને જો તમને એમાં કે અમારી શેટીનું ગાદલું ક્યાં ગયું? ક્યાં ગયું આપણું ગાદલું? તો ભાઈ જો એ ગાદલું છે ને મેં હેઠે જવા દીધું. અને અહીંયા જો અમારે છે નવું ગાદલું આવવાનું છે આ શેટીએ. ત્યાં આગળ જો લેવા ગયા છે, આવીએ ને એટલે આગળ તમને બતાવીએ. હા, એને ભાઈ સડાવવાનું છે અહીંથી. હવે એ ગાદલું છે ને આપણે ગેલેરીમાં સડાવવાનું છે. ધારા આવી ગયું? કાં ધારા? ગાદલું આવેલા આપણે સડાવવાનું છે. હે અહીંથી ઉપર આવી જાય ગાદલું. કાં પછી છે ને અહીં શેટી આપણે નાખી દેવાનું છે. ઓકે, લેસનમાં શું આપ્યું ધારા તને આજ? લખાઈ ગયું લેસન બધી? હા, હે આજ મજા આવી ગઈ કે ભણવાની? હે કેમ છોકરો લેસન પૂરો થઈ ગયો? જો અમારે હીર બેન છે ને ચોપડો લેવા જાય ને ધારાબેન છે ને નાસ્તો કરે છે. કાં ધારા? આવીને નાસ્તો કરવો પડે. કાં તો હે તો ભાઈ ધારાએ લેસન એ બધી પૂરું કરી લીધું. કાં જો આ ટેબલ ઉપર છે ને લેસન બધી પૂરું કરી લીધું. કાં બેહીને તારે જ લેસન થઈ ગયું? એમ છે, ચોપડો લેવા જાવ એટલે ચોપડો લેવા એમાં લેસન કરવાનું છે. કાં તો હાલો હવે ગાદલું આવી ગયું. આવી ગયું ગાદલું સાહેબ? હે આવ્યું? તો મિત્રો આપણે છે ને ગાદલું આવી ગયું સેટિંગ નીચે. હાલો આપણે જોઈએ કેમ છે કેમ નહીં. ગાદલું આવી ગયું. તો મિત્રો જો અમારું છે ને ગાદલું આવી ગયું સેટિંગ. કાં ધારા? હે હા ભાઈ જો અમારું ગાદલું આવી ગયું સેટિંગ. કાં ધારા? જો આ ગાદલું છે મિત્રો. આ જો ગાદલું છે ને અમારે ઓલે ઘેર પડ્યું છે એટલે અહીંયા ઉંદર અમારે બહુ છે ને એટલે જો અહીંથી છે ને ગાદલું કાપી નાખ્યું છે. વાંધો નહીં આવે. કાં ઓલું થઈ જાય એટલે એ પથરાઈ જાય એટલે કમ્પ્લીટ થઈ જાય. કાં હાલો મેડીએ કેમ ચડાવી ધારા આ ગાદલાને? હે હાલો આપણે મેડીએ ચડાવવાનું છે. હાલી જો અમારે છે ને હીર લઈ આવી ચોપડો. કાં જો આવો ચોપડો લઈને હવે છે ને લેસન એમાં લખીએ. કાં હું લેસન લખવાનું છે? હું લેસન કીધું? હું ગોતે હવે હીર ધારા? મને હીરનું ધારા બોલાય છે ને ધારાનું હીર બોલાય છે. કાં ઘડીક થાય ને હીર ધારા હીર ધારા એમ કરતા ને એટલે હું ગોતે. હું જો અમારે ધારાબેન છે ને આ નાસ્તો કરવામાં છે હજી. અમારે હીર છે ને જો લેસન કરે છે અત્યારે. કાંઈ જો હું લેસન કરે ને આપણે જોઈએ. જો આવું કંઈક છે ને હીર લેસન કરે. જો હીરનું રાઇટિંગ એ જો કેવું મસ્ત છે. જો છે ને જો અત્યારે છે ને હીર લેસન કરે છે. હું લેસન કરે હીર? હું લેસન નું છે? મિત્રો ગાદલું છે ને નાનું હતું એટલે અહીંથી જ ચડી ગયું. મને એમ હતું કે ગેલેરીમાંથી ચડાવવું પડશે. અને જે સેટી વાળું ગાદલું હતું ને એ બહુ મોટું હતું એટલે એને અમારે ગેલેરીમાંથી ઉતરવું પડ્યું હતું. અને ત્યારે આપણે છે ને વિડીયો શૂટ નહોતો કર્યો. તો જો આ છે ને નાનું ગાદલું એટલે છે ને આસાનીથી અહીં ચીડીએથી જ ઉપર ચડી ગયું. ફાઇનલ જો નીચેનું ગાદલું છે ને આપણે જો અહીં લઈ લીધું અને સેટી ઉપર નાખી દીધું. માંડ સેડાઈ ભાઈ. તો પછી ધારા ને હીર મદદ કરવા ન આવ્યો ધારા? કાં હે હીર તો જો કે લેસન લખતી હતી પણ ધારા મદદ કરવા ન આવ્યો. કેમ મદદ કરવા આવી? હે તો ફાઇનલી મિત્રો જો છે ને ગાદલું આપણે નાખી દીધું સેટી ઉપર ને જો બધી છે ને મસ્ત સેટ થઈ ગયું છે. હવે જો હીર છે ને લેસન લખીએ બે. કાં હીર? એમાં ધારાબેને જો આગળ છે ને મોબાઈલ જોવાની આવી જાય. કાં
હવે ઘડીક મોબાઈલ જો ને પછી નહીં હો બેટા, વધારે નહીં હો. પછી પાછું છે ને લેસન થઈ ગયું ને તારે. તો ફેમિલી આજના બ્લોગમાં એટલું જ. મળીએ ફરી પાછા કાલના બ્લોગમાં. અને જો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીએ કાલના બ્લોગમાં. ત્યાં સુધી ટાટા બાય બાય.